નમસ્કાર, આરાધના ગુજરાતી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। એવો સવાલ સામે આવ્યો છે જેણે બધાને વિચારતા કરી દીધા છે। શું એક નિર્ણય, માત્ર એક નિર્ણય, હજારો ખેડૂતોની આખા વર્ષની મહેનત પર પાણી ફેરવી શકે છે? આ વિશેષ અહેવાલ આપણે આજના સમાચારોના અંતમાં એકદમ વિગતવાર જોવાના છીએ, પણ એ પહેલાં ચાલો ફટાફટ નજર નાખીએ કે આજે બીજા કયા મોટા સમાચાર। આજના મુખ્ય સવાલો: શું ગુજરાતમાં હવે ઠંડીનો અસલી ચમકારો જોવા મળશે? મસાલાના ગઢ ઊંઝામાં બજાર ભાવ શું ચાલી રહ્યા છે? શું ડાંગરની સરકારી ખરીદીએ સાચે જ કોઈ નવો રેકોર્ડ બનાવ્યો છે? પાકના અવશેષો એટલે કે પરાળી હવે ખેડૂતો માટે બોજ નહીં પણ કમાણીનું સાધન કેવી રીતે બનશે? શું બિયારણ પરનો ખેડૂતોનો પરંપરાગત હક છીનવાઈ જશે? શાકભાજીના ભાવ કેમ તમારા રસોડાનું બજેટ ખોરવી રહ્યા છે? દિતવા વાવાઝોડાનો ખતરો કેટલો મોટો છે? પેટ્રોલ ડીઝલના ભાવમાં કોઈ રાહત મળી? સોના ચાંદીના બજારમાં શું ચાલી રહ્યું છે? અને હા, સૌથી છેલ્લે આપણો વિશેષ અહેવાલ: એવું તો શું થયું કે 30,000 ટન ડુંગળી સરહદ પર સડવા માટે મજબૂર છે? આ બધા જ સમાચારો પર આપણે ઊંડાણપૂર્વક વાત કરીશું, પણ એ પહેલાં અમને તમારો સાથ જોઈએ છે, તો આ વિડીયોને એક લાઇક જરૂર કરજો, અમારી આરાધના ગુજરાતી ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, અને હા, તમે કયા ગામ કે શહેરમાંથી આ સમાચારો જોઈ રહ્યા છો એ અમને કોમેન્ટમાં જણાવવાનું। કાર્યક્રમની શરૂઆત કરીએ સીધા ખેડૂત જગત સાથે જોડાયેલા કેટલાક ખૂબ જ અગત્યના સમાચારો। હવે શિયાળા માટે તૈયાર થઈ જાઓ। હવામાન વિભાગનું કહેવું છે કે ગુજરાતમાં હવે રાત્રિનું તાપમાન 2 થી 3 ડિગ્રી જેટલું નીચે જઈ શકે છે, અને આ ઠંડી છે ને એ રવિ પાક, ખાસ કરીને ઘઉં અને ચણા માટે તો આશીર્વાદરૂપ સાબિત થશે। બસ ખેડૂત ભાઈઓએ સિંચાઈનું થોડું ધ્યાન રાખવું પડશે। અચ્છા, તમારા વિસ્તારમાં ઠંડીએ દસ્તક દીધી કે નહીં? અમને કોમેન્ટમાં જણાવો। બજાર તરફ નજર કરીએ। ઊંઝા એપીએમસીમાં જીરાનો ભાવ 20 કિલોના 3,300 રૂપિયાથી લઈને 4,435 રૂપિયા સુધી બોલાયો, જ્યારે વરિયાળીનો ભાવ 1,265થી 3,360 રૂપિયા રહ્યો। વાવણીની સિઝન ચાલી રહી છે, એટલે આ ભાવ પર નજર રાખવી ખૂબ જ જરૂરી છે। ડાંગર પકવતા ખેડૂતો માટે બહુ મોટા અને સારા સમાચાર છે। સરકારે ટેકાના ભાવે એટલે કે એમએસપી પર અત્યાર સુધીમાં 8 લાખ મેટ્રિક ટન કરતાં પણ વધુ ડાંગરની ખરીદી કરી લીધી છે। આનો સીધો ફાયદો દેશના લગભગ 1,39,000 ખેડૂતોને મળ્યો છે। મતલબ કે સરકારી ખરીદી ખૂબ સારી રીતે ચાલી રહી છે। એવા સમાચાર જે ખેડૂતોની આવક વધારી શકે છે અને પ્રદૂષણ ઘટાડી શકે છે। CSE નામની સંસ્થાએ સરકારને ભલામણ કરી છે કે ખેડૂતોને પરાળી સળગાવતા રોકવા માટે એને વેચવા માટે પ્રોત્સાહન આપવું જોઈએ, એટલે કે હવે કચરામાંથી કંચન બનાવવાની વાત છે। આનાથી ખેડૂતને વધારાના પૈસા પણ મળશે। શું લાગે છે, આ વિચાર સારો છે? વીર પણ સમજવા જેવો મુદ્દો છે। ખેડૂત સંગઠનોએ સરકારને એક આંતરરાષ્ટ્રીય સંધિ પ્લાન્ટ ટ્રીટી હેઠળ બિયારણ પરના ખેડૂતોના હકોનું રક્ષણ કરવા માટે અપીલ કરી છે। આ બિયારણની આપ-લે કરવાનો અધિકાર આપણી આવનારી પેઢીઓ અને ખેતીની વિવિધતા માટે અત્યંત જરૂરી છે। ખેડૂતો સાથે જોડાયેલા મુખ્ય સમાચારો, પણ રોકાજો, હજી તો ખરા સમાચાર બાકી છે। હવે આપણે વાત કરીશું વાવાઝોડાના સંકટની, મોંઘવારીના મારની, અને હા, ભૂલતા નહીં પેલો ડુંગળીવાળો ખાસ અહેવાલ, જેનું રહસ્ય હજી ખોલવાનું બાકી। હવે વાત કરીએ એવા સમાચારોની જેની સીધી અસર આપણા સૌના રોજિંદા જીવન અને ઘરના બજેટ પર પડે। બજેટ સાચવવું હવે દિવસેને દિવસે મુશ્કેલ બની રહ્યું છે। કમોસમી વરસાદના કારણે બજારમાં શાકભાજીની આવક ઘટી ગઈ છે અને ભાવ તો જાણે આકાશને આંબી રહ્યા છે। સરગવો તો જુઓ, લગભગ 400 રૂપિયા કિલો, અને ટામેટા પણ 80 રૂપિયાની નીચે વાત નથી કરતા। તમારા શહેરમાં શાકભાજીના શું ભાવ ચાલી રહ્યા છે? હવે વાત કરીએ એક કુદરતી આફતની। બંગાળની ખાડીમાં દિત્વા નામનું વાવાઝોડું વધુ શક્તિશાળી બન્યું છે। એના કારણે દક્ષિણ ભારતના રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે। જો કે આપણા ગુજરાત માટે એક રાહતની વાત એ છે કે હાલમાં આપણા રાજ્ય પર એની કોઈ સીધી અસર થવાની શક્યતા નથી। ચાલકો માટે આજે થોડા રાહતના સમાચાર છે। ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આજે કોઈ વધારો ઘટાડો નથી થયો, ભાવ સ્થિર છે। પેટ્રોલનો ભાવ લગભગ 54.66 રૂપિયા અને ડીઝલનો ભાવ 90.15 રૂપિયા પ્રતિ લીટર રહ્યો। સિઝન ચાલી રહી છે અને એની સાથે જ સોના ચાંદીના ભાવ પણ સતત વધી રહ્યા છે। 24 કેરેટ સોનાનો 10 ગ્રામનો ભાવ 78,000 રૂપિયાની નજીક પહોંચી ગયો છે, તો ચાંદી પણ 90,000 રૂપિયા પ્રતિ કિલોની આસપાસ વેચાઈ રહી છે। અને હવે
સમય છે આજના એ સૌથી મોટા સમાચારનો, જેની આપણે સૌ શરૂઆતથી રાહ જોઈ રહ્યા હતા. ચાલો આ ડુંગળીની કટોકટીના મૂળ સુધી જઈએ અને સમજીએ કે આખિર થયું શું. મૂળ સવાલ એ જ છે, એવું તો શું બન્યું કે લગભગ 2000 ટ્રકોમાં ભરેલી, એટલે કે પૂરેપૂરી 30,000 ટન ડુંગળી આજે ભારત-બાંગ્લાદેશ સરહદ પર સડવા માટે લાચાર બની? કેટલી ગંભીર છે એનો અંદાજો તમે આ આંકડા પરથી લગાવી શકો છો. જે ડુંગળી સારા ભાવે નિકાસ થવાની હતી, એને સડી જવાથી બચાવવા માટે વેપારીઓ આજે ફક્ત 2 થી 6 રૂપિયા કિલોના ભાવે વેચવા માટે મજબૂર બન્યા છે. આ કરોડો રૂપિયાનું સીધું નુકસાન. સમસ્યા ત્યારે શરૂ થઈ જ્યારે બાંગ્લાદેશ સરકારે રાતોરાત ભારતીય ડુંગળીની આયાત બંધ કરી દીધી. બસ આ એક નિર્ણયના કારણે નિકાસ માટે પશ્ચિમ બંગાળની બોર્ડર પર પહોંચેલા હજારો ટ્રક ત્યાં જ ફસાઈ ગયા. ટ્રકોમાં ભરેલી ડુંગળી સડવા લાગી. આની લાંબા ગાળાની અસર હવે નાસિક જેવા મોટા ઉત્પાદક વિસ્તારોના ખેડૂતો પર પડશે, જેમને હવે આવનારા સમયમાં ડુંગળીના યોગ્ય ભાવ મળવા પણ મુશ્કેલ બની શકે. આ ઘટના આપણને એક ખૂબ જ ગંભીર સવાલ પૂછવા પર મજબૂર કરે છે કે જ્યારે બે દેશો વચ્ચે વ્યાપારની નીતિઓ આ રીતે અચાનક બદલાઈ જાય છે, ત્યારે ખેતરમાં મહેનત કરતા આપણા ખેડૂતોના હિતોનું રક્ષણ કોણ કરશે અને કેવી રીતે કરશે? આજના સમાચારો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જો આપને આવા જ ઊંડાણપૂર્વકના સમાચારો અને તેનું વિશ્લેષણ ગમતું હોય તો આ વિડીયોને લાઇક કરજો અને આરાધના ગુજરાતી ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. ફરી મળીશું નવા સમાચારો સાથે. નમસ્કાર.